હાલોલ સફાઈ કામદારોની હડતાલનું સુખદ સમાધાન। સામાજિક એકતા જાગૃતિ મિશનના પ્રદેશ મહાસચિવ અને ભારતીય શ્રમિક સંઘના વિમલ સોલંકીના જણાવ્યા મુજબ હાલોલ નગરપાલિકા દ્વારા હાલમાં નગરપાલિકામાં મહેકમમાં બાકી રહેતી ખાલી જગ્યાઓ ભરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે। હાલોલ નગરપાલિકા દ્વારા વર્ગ 4ના કુલ 66 જેટલા કર્મચારીઓની ભરતી કરવા માટે પ્રાદેશિક કમિશનર વડોદરાને તારીખ 31/1/2026ના રોજ 1242-26થી દરખાસ્ત કરવામાં આવેલ છે। આ જગ્યાઓ પૈકી સફાઈ કામદારોની ભરવાની રહેતી જગ્યા પર જે મંજૂરી મળે તેને નીતિ નિયમ અને આધીન નગરપાલિકામાં લાંબા સમયથી કામ કરતા લાયકાત ધરાવતા રોજમદારોને અગ્રતા આપી તેમનો સમાવેશ નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે લેખિત ખાતરી આપતા 4 દિવસથી ચાલતી હડતાલનું સુખદ સમાધાન થતા વાલ્મીકી સમાજમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી, જેમાં સફાઈ કામદારોની માંગણીઓ સંતોષ સાથે ડીજે સાથે હાલોલ નગરમાં રેલી કાઢી હતી। હાલોલ શહેરમાં સફાઈ કામદારોએ લડતમાં વિજય થતા વિજયોત્સવ ઉજવી સરકારશ્રી અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ અતુલ પંડ્યા, હાલોલ તાલુકા।